મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો? ખાઓ પીઓ મજાની લાઈફ. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને ઓફિસે સીધો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે આપણે. ને ભૂલમાં આપણે 7માં મળે હોઈએ ત્યાં સવારે ચોથા મળે દાદા ઉતરીને જઈએ છીએ. ચાલો મસ્ત પહોંચી ગયા છીએ ઓફિસે. અને આજે તો ભાઈ કંઈક 11 વાગે આપણે બહાર જવાનું છે. થોડીક તકલીફ આવી ગઈ, કોર્ટમાં કંઈક કેસ હાલે છે, કેસનું નિવારણ કરવા જવાનું છે. ચાલો મળીએ થોડી વાર પછી. बॉक्स बन रहे हैं, इनको यहाँ रूम में सेट कर रहे हैं. अब आश्रय से रिस्ट्रिंग को गुब्बारे दिए, देखो यहाँ बाहर भी आ रखा है गुब्बारे के खेलने के लिए और नीचे देखो भाई अभी पानी मौसम भी बड़ा प्यारा होता है. हेलो एवरीवन, गुड मॉर्निंग, नमस्ते, स्वागत है आपका हमारे ब्लॉग में. उत्तराखंड के पहाड़ों से इन सबको देखो मैंने आज सुबह सुबह गुब्बारे दे रखे हैं. ये ना ये आरू के लिए. बाकी ऊपर साइड से देखो भाई खूब सारे बादल लगे हुए हैं आज भी. 2 hours later. કેમ છો મિત્રો? મજામાં રહેશો? આજે આપણે સવારનો ઓફિસનો બ્લોગ ઉતાર્યો, પછી આપણે આખો દિવસમાં બીજો કાંઈ બ્લોગ જ નથી ઉતાર્યો. એનું એક જ રીઝન છે કે કાલે સાંજે હું જમી દાળ પકવાન ખાઈને બેઠો હતો ને, ત્યાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારા નામનું સમન આવ્યું છે, એટલે કોર્ટમાં તમારે જવું પડશે. પછી મેં ફોનમાં પૂછ્યું એમને કે ભાઈ શેનું સમન આવેલું છે એમ કે તમારે કોઈ ગાડીનું કોઈ ચલાન આવેલું છે. મેં કીધું આપણી મેં કીધું ગાડી નંબર આપો. મેં શું ગાડી નંબર છે? એ ગાડી નંબર પછી મને આપ્યા એને. પછી મેં યાદ કર્યું કે મેં એ ગાડી 2012માં વેચી નાખી હતી, એનઓસી કાઢીને આપી દીધેલી હતી, રાજકોટ ટ્રાન્સફર કરેલી હતી. એ ગાડીનું મને સમન આવ્યું હતું. મતલબ કે પછી મને એ પોલીસ સ્ટેશનમાંથી મને વોટ્સઅપ કરવામાં આવ્યું અને આજની તારીખ હતી, 20 તારીખ આપેલી હતી મને કે 20 તારીખની તમારી કોર્ટની છેલ્લી ડેટ છે, તમારે સમન ભરવાની છે. તો હું તો આખો દિવસ ટેન્શનમાં જ રહ્યો. પછી સવારે ઓફિસે ગયો, ઓફિસે જઈ અને 10 વાગ્યા સુધી કામ કર્યું અને પછી ગયો હું સીધો કોર્ટે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગયો. ત્યાં જઈને મેં 5 નંબરના રૂમમાં ગયો. ત્યાં જઈને દોઢ કલાક લાઇનમાં ઊભા રહ્યા. 20 તારીખ અને 13 તારીખવાળા બેના જ સમનની કોર્ટની સુનવાઈ હતી આજે. તો હું ત્યાં ગયો, મને ચલાન આપ્યું મેં એને. એમાંથી ખાલી 300 રૂપિયાનું ચલાન હતું. અને એટલું ટેન્શન આપી દીધું હતું ને આપણને કે મેં આ ક્યાં સકડિયા સડાવ્યા છે આપણને. અને બીજું ખાસ મિત્ર, એક જ વસ્તુ યાદ રાખજો કે તમે કોઈ પણ તમારા રિલેટિવ્સને તમારા નામ ઉપર ગાડી લઈને આપો છો તો જ્યાં સુધી તમારા રિલેટિવ વાપરે છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. જ્યારે તમે વેચો તો તમારા નામે તમારા હાથેથી જ એ આરસી ટ્રાન્સફર કરાવજો. અને જ્યાં સુધી આરસી ટ્રાન્સફર થઈને ન આવી જાય ને ત્યાં સુધી એની ઇન્ક્વાયરી કર્યા કરજો કે ભાઈ આવી ગઈ તારી આરસી બુક, એનું નામ આવી ગયું છે કે નહીં. એ ભાઈને મેં અહીંથી એનઓસી કાઢીને આપી હતી સુરતથી. ગાડી સુરતની મારા નામે હતી. એ મેં આખી એનઓસી કાઢીને આપી હતી. એ ભાઈ રાજકોટ મેં નામે ટ્રાન્સફર વતન કરાવી લીધી છે એમ મને કીધું હતું અને કરાવી છે વતન. પણ હજી એ ગાડીના મેમાં આવે છે. એ મને કાલે સમન આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ એ ગાડીના મેમાં આવે છે અને એ ગાડી હજી મારા નામ ઉપર જ બોલે છે. મેં અહીંથી એનઓસી કઢાવી નાખી છે તોય મારા નામ ઉપર બોલે છે. બસ આ રીતનું છે બધું મિત્રો. એટલે ધ્યાન રાખજો, ખાસ કરીને કોઈ પણ ગાડીની લેવેચ કરો તો આરસી જ્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી તમે તમારી રીતે એની અપડેટ લીધા કરજો. બાકી આવું હતું એમાં આજનો આખો દી ખરાબ થઈ ગયો હાવ. અને કાલનો સાંજનો દિવસ તો ખરાબ થઈ ગયો. એ તો અલગથી નથી કે ભાઈ આવું ક્યાંથી આવ્યું કોર્ટનું આવું.
આપણે તો પહેલી વાર આવું હતું એટલા માટે ત્યાં જો તો એવું કાંઈ હતું જ નહીં એ બાબતનું કે ભાઈ ખાલી ત્યાં એ મેને સમન હતું એ મેં આપ્યું તેમાં 300 રૂપિયા પેનલ્ટી હતી એ આપી દીધી 2025નો દંડ હતો આગળના 23-24ના તો હજી બાકી બોલે છે એમાં એ તો હજી આપણે ભર્યા નથી પણ હવે જેમ પાર્ટીને મેં ગાડી વેચેલી છે ને એ પાર્ટીને ગાડી રિન્યૂ કરાવવાનો ટાઈમ 2022નો હતો એ પતી ગયો છે અને એ પાર્ટીએ ગાડી ભંગારમાં આપી દીધી છે અને એ ગાડી મેં મારે 2023-24 અને 25નું ચાલાન મને આ લોકોએ બતાવ્યું એમાં હેલ્મેટ સાથે એ ભાઈ પહેરીને ઊભા હતા અને એ ગાડી નંબર અને મારા નામ ઉપર હજી ગાડી બોલે છે આ રીતનું છે એટલે હવે કાલે આરટીઓમાં જઈ કોઈ સારા એજન્ટની મદદ લઈ અને ગાડીનો શું વહીવટ કરવો એ ગાડી આપણે પાસે તો એની આરસી બુક નથી કાંઈ નથી તો કઈ રીતે કરવું એ બધું કાલે જાણવાનું છે અને તમારા અંગતમાં કોઈ હોય તો કોઈને ખબર હોય આ રીતનું કાંઈ કે ભાઈ આપણા નામે ગાડી આપણે બીજાને આપી દીધેલી છે આપણી પાસે આરસી બુક નથી અને આપણા નામ ઉપર બોલે છે તો એને કઈ રીતે એનો વહીવટ પાડવો એ જો તમે જાણતા હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો બાકી ચાલો જમી લઈએ અને આજનો દિવસ તો આખો દોડાદોડીમાં જ વયો ગયો હતો એટલે આપણે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ હતો નહીં બાકી એટલે મેં તમને આ માહિતી મને એવું લાગ્યું કે તમને માહિતી મારે દેવી જોઈએ એટલા માટે મેં તમને માહિતી આપી તો ચાલો મિત્રો જમી લઈએ જમી પછી મળીએ તમને ચાલો મિત્રો વાગ્યા છે 8 અને જમી લઈએ જમવામાં છે આજે મસ્ત મજાનું દેશી હો ભાઈ બાજરાનો રોટલો અને સાથે છે રીંગણા બટેકા કાંદાનું મિક્સ શાક છે ભરેલ મસાલો છે અંદર મસાલો ચાલો ભાઈ જમી લઈએ સાથે છે કાંદા અને છાશ હા તમારે બહાર જવું તડકામ ગાડી પડી ચાલુ કરી દો ઘરેથી જલ્દી ચાલો ભાઈ ક્રેટાની ટેસ્ટ ડ્રાઈવ લેવા જવાની છે આપણે ખતરનાક ગાડી છે ભાઈ ક્રેટા નવું મોડેલ છે ફૂલ ટોપ મોડેલ